પ્રણામ. માધવ વિદ્યા સંકુલ ઓનલાઈન ટીચિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કેમ છો વાલી મિત્રો? કેમ છો બાળકો? મજામાં છો ને? આજે આપણે સિનિયર કેજીમાં જે બાળકો ભણે છે તે બાળકો માટે અંગ્રેજી વિષયની ચર્ચા કરીશું. અંગ્રેજી વિષયમાં આપણે આગળના વિડીયોમાં કેપિટલ મૂળાક્ષર અને સ્મોલ મૂળાક્ષર A ફોર એપલથી H ફોર હાઉસ સુધીના કેપિટલ સ્મોલ બંને મૂળાક્ષરો લખતા, વાંચતા અને ઓળખતા શીખી ગયા છીએ. બરાબર ને? આજના વિડીયોમાં આપણે કેપિટલ આઈ અને સ્મોલ આઈ આ બંને મૂળાક્ષરો શીખવાના છે. કેપિટલ આઈ અને સ્મોલ આઈ. કેપિટલ આઈ છે એ 3 લીટીમાં લખવાનો છે, સ્મોલ આઈ 2 લીટીમાં લખવાનો છે. પહેલાં તો આપણે કેપિટલ આઈ લખવાનો છે. કેપિટલ આઈ પેજ ભરીને લખવાનું છે. એટલે આપણે તો પહેલાં શરૂઆતમાં શું કરીશું? પહેલાં તો ટપકા 3 લીટીમાં લખવાનું છે કે કેટલા લીટી પર ત્રીજા નંબરની બ્લુ કલરની લાઈન છે ત્યાં સુધી આપણે ટપકા કરી દેવાના છે. એક લાલ લીટી પર અને ત્રીજા નંબરની બ્લુ કલરની લાઈન ઉપર. બરાબર? આવી રીતે ટપકા કરવાના છે. દરેક બાળકો આવી રીતે ટપકા કરશે અને પછી લખશે અંદર. બરાબર? જેથી આપણને ખબર પડે કે કેપિટલ મૂળાક્ષર 3 લીટીમાં લખવાનું છે. દરેક જણાએ આવી રીતે પહેલાં ટપકા કરવાના, પછી જ લખવાનું છે. ચલો બધા જ પહેલાં ટપકા કરો અને પછી લખો. કેપિટલ આઈ આપણે 3 લીટીમાં લખવાનું છે. પહેલાં તો આપણે ટપકા કરવાના, પછી લખવાનું. બરાબર? જો આપણે પેજ ભરીને લખવાનું છે એટલે આપણે શું કરવું પડે? ટપકા કરવા પડે ને આવી રીતે આખા પેજમાં. આજે પહેલાં ટપકા કરવાના અને પછી લખવાનું છે. હવે આપણે કેપિટલ આઈ કેવી રીતે લખવાનું છે જુઓ. પહેલાં તો ઉપર લાલ લીટી પર એક આડી લીટી કરવાની અને ત્રીજા નંબરની બ્લુ કલર લાઈન છે ત્યાં આડી લીટી કરવાની. બંને લીટી એકદમ સરખી હોવી જોઈએ અને વચ્ચે ઊભી લીટી કરવાની. આવી રીતે કેપિટલ આઈ લખવાનું છે. આઈ ફોર આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ એટલે આઈસ્ક્રીમ. આઈ ફોર ઇંકપોટ. ઇંકપોટ એટલે શાહીનો ખડિયો. આઈ ફોર આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ એટલે આઈસ્ક્રીમ. આઈ ફોર ઇંકપોટ. ઇંકપોટ એટલે શાહીનો ખડિયો. આઈ ફોર આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ એટલે આઈસ્ક્રીમ. આઈ ફોર ઇંકપોટ. ઇંકપોટ એટલે શાહીનો ખડિયો. આવી રીતે આપણે કેપિટલ આઈ લખવાનો છે 3 લીટીમાં. આઈ ફોર ઇંકપોટ. ઇંકપોટ એટલે શાહીનો ખડિયો. આઈ ફોર આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ એટલે આઈસ્ક્રીમ. આઈ ફોર ઇંકપોટ. ઇંકપોટ એટલે શાહીનો ખડિયો. આઈ ફોર આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ એટલે આઈસ્ક્રીમ. આઈ ફોર ઇંકપોટ. ઇંકપોટ એટલે શાહીનો ખડિયો. આઈ ફોર આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ એટલે આઈસ્ક્રીમ. આપણે આખું પેજ ભરીને કેપિટલ આઈ લખવાનું છે. બરાબર? અને એકદમ સીધી લાઈનમાં એક મૂળાક્ષર નીચે બીજો મૂળાક્ષર લાઈનમાં જ આવવો જોઈએ. આઈ ફોર આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ એટલે આઈસ્ક્રીમ. આઈ ફોર ઇંકપોટ. ઇંકપોટ એટલે શાહીનો ખડિયો. આઈ ફોર આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ એટલે આઈસ્ક્રીમ. આઈ ફોર ઇંકપોટ. ઇંકપોટ એટલે શાહીનો ખડિયો. આવી રીતે આપણે પેજ ભરીને કેપિટલ આઈ લખવાનું છે. બરાબર? જુઓ મેં લખ્યું છે ને 3 લીટીમાં. એટલે દરેક વાલી મિત્રોએ તમારા પાલ્યને આવી રીતે જ 3 લીટીમાં વ્યવસ્થિત રીતે લખાવાનો. ગંદા ગંદા આડા મૂળાક્ષરો નહીં લખાવાના. એકના નીચે એક લાઇનસર જ આવવો જોઈએ મૂળાક્ષર, આવી રીતે વ્યવસ્થિત રીતે. એટલે આપણે નોટ કોક જોવે તો આપણે એમને લાગે કે ના વ્યવસ્થિત લખે છે છોકરું, સારું લખે છે, હોશિયાર છે. બરાબર? આવી રીતે દરેક વાલી મિત્રોએ કેપિટલ આઈ 3 લીટીમાં લખાવાનું છે.
હવે જુઓ, આપણે કેપિટલ આઈ 3 લીટીમાં લખ્યો છે ને, હવે આપણે સ્મોલ આઈ લખવાનું છે. સ્મોલ આઈ આપણે 2 લીટીમાં જ લખવાનું છે. બ્લુ કલરની લાઈન છે ને એની વચ્ચે જ, બરાબર. જુઓ, આ બ્લુ કલરની લાઈન છે એના વચ્ચેથી એક ટપકું કરી દો પહેલાં, એટલે તમારા પાલ્યને ખબર પડે કે આ 2 લીટીની વચ્ચે જ લખવાનું છે, બરાબર. સ્મોલ આઈ આપણે 2 લીટીમાં જ લખવાનું છે. એટલે આ રીતે શું કરીશું આપણે પહેલાં તો પેજી 2 લીટી છે બ્લુ કલર એની વચ્ચે ટપકું કરી દેવાનું આવી રીતે. જો દેખાય છે ટપકું, આવી રીતે ટપકું કરી દો દરેક જણા. આવી રીતે પેજ ભરીને લખવાનું છે. તે આખા પેજમાં જે બ્લુ કલરની લાઈન છે એની વચ્ચે ટપકું કરવાનું છે, બરાબર. ટપકું કરો આવી રીતે. જુઓ, પહેલાં તો શું કરવાનું, ટપકું કરી દેવાનું આવી રીતે. હવે જુઓ, આપણે સ્મોલ આઈ 2 લીટીમાં લખવાનું. કેવી રીતે લખીશું? તો જો બ્લુ કલરની લાઈન છે એની વચ્ચે જ આવી રીતે ઊભી લીટી કરવાની અને આમ ટપકું કરવાનું. આવી રીતે ઊભી લીટી કરવાની છે અને ટપકું કરવાનું છે, બરાબર. આવી રીતે આપણે સ્મોલ આઈ 2 લીટીમાં જ લખવાનું છે. આઈ ફોર આઈસ્ક્રીમ, આઈ ફોર ઇંકપોટ, આઈ ફોર આઈસ્ક્રીમ, આઈ ફોર ઇંકપોટ. બોલતું જવાનું, લખતું જવાનું, બરાબર. આઈ ફોર આઈસ્ક્રીમ, આઈ ફોર ઇંકપોટ, આઈ ફોર આઈસ્ક્રીમ, આઈ ફોર ઇંકપોટ. ઇંકપોટ એટલે શાહીનો ખડિયો. આઈ ફોર આઈસ્ક્રીમ, આઈ ફોર આઈસ. આઈસ એટલે બરફ. આપણે જે ફ્રીજમાં આપણે બરફ મૂકીએ છીએ ને પ્લેટમાં, એ આઈ ફોર આઈસ. આઈસ એટલે શું થાય? બરફ. આ સ્મોલ આઈ છે આપણે 2 લીટીમાં જ લખવાનું છે. બ્લુ કલરની લાઈન છે, બ્લુ કલર લાઈનમાં જ આપણે લખવાનું છે, બરાબર. આવી રીતે એકદમ નાની લીટી પાડવાની 2 લીટીની વચ્ચે અને ઉપર ટપકું કરવાનું. આઈ ફોર આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ એટલે આઈસ્ક્રીમ. આઈ ફોર ઇંકપોટ. ઇંકપોટ એટલે શાહીનો ખડિયો. આઈ ફોર આઈસ. આઈસ એટલે બરફ. આઈ ફોર ઇંકપોટ. ઇંકપોટ એટલે શાહીનો ખડિયો. આઈ ફોર આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ એટલે આઈસ્ક્રીમ. આઈ ફોર ઇંકપોટ. ઇંકપોટ એટલે શાહીનો ખડિયો. આઈ ફોર આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ એટલે આઈસ્ક્રીમ. આવી રીતે આપણે પેજ ભરીને સ્મોલ મૂળાક્ષર આઈ લખવાનું છે. શું લખવાનું છે? સ્મોલ મૂળાક્ષર આઈ. અને કમ્પ્લીટ એક મૂળાક્ષરની નીચે બીજો મૂળાક્ષર લાઇનસર આવી રીતે આવવો જોઈએ. આઈ ફોર આઈસ્ક્રીમ એક વખત લખ્યો, નીચે લાઇનસર આવી રીતે એકના નીચે એક લાઇનમાં જ લખવાનો. આડાવડી ગંદા ગંદા અક્ષરે લખવાનો નથી, બરાબર. હવે આપણે એ ફોર એપલથી આઈ ફોર આઈસ્ક્રીમ સુધીના કેપિટલ અને સ્મોલ બંને મૂળાક્ષરો લખતા શીખીશું, બરાબર. એ ફોર એપલ, બી ફોર બોલ, સી ફોર કેટ, ડી ફોર ડોગ, ઈ ફોર એલિફન્ટ, એફ ફોર ફિશ, જી ફોર ગન, H for house, I for આઈસ્ક્રીમ. બરાબર. આવી રીતે બોલતા જવાનું, લખતો જવાનું. જો ફરતી નીચે લખો. A for એપલ, B for balloon, C for camel, D for donkey. ફરીથી A for એપલ, B for ball, C for cat, D for dog. A for apple, B for ball, C for cat, D for dog. બોલતું જવાનું, લખતું જવાનું આવી રીતે. હવે કઈ લાઈન આવશે? E for elephantની. E for elephant, F for fish, G for gun, H for house, I for ice cream. ફરીથી E for elephant, F for fish, G for gun, H for hand, I for ice cream.
E for elephant, F for fish, G for gun, H for hand, I for ice cream. બોલતું જવાનું, લખતું જવાનું દરેક જણાએ. E for elephant, F for fish, G for gun, H for hand, I for ice cream. બરાબર. આવી રીતે એ ફોર એપલથી આઈ ફોર આઈસ્ક્રીમ સુધીના કેપિટલ અને સ્મોલ મૂળાક્ષરો બોલતું જવાનું અને લખતું જવાનું. વાલી મિત્રોએ પણ તમારા બાળકને જ્યારે મૂળાક્ષરો લખાવતા હોય ત્યારે બોલવાનું જરૂર કહેવાનું. બોલશે તો એમને યાદ રહેશે કે આને આ મૂળાક્ષર કહેવાય અને આ મૂળાક્ષર કહેવાય. બરાબર. પ્રણામ.